યુવાનોમાં ઊંધા ગેસની સમસ્યા અને પાચનની સમસ્યા ખૂબ જ વધતી જાય છે અને એમાં ખાસ કરીને જે યુવાનો પોતાના કરિયરને કારકિર્દી લીધે ટેન્શનમાં રહેતા હોય, જે યુવાનો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, જે યુવાનો જે છે એ સતત જે છે એ સ્ટ્રેસમાં, વર્ક સ્ટ્રેસમાં કે પોતાના કામના ભારણને કારણે સ્ટ્રેસમાં રહેતા હોય એવા યુવાનોમાં ઊંધા ગેસની સમસ્યા વધતી જતી હોય છે. અને એવા જ એક યુવાન મારી સાથે છે કે જેમને આ સમસ્યા હતી અને ઘણા બધા અલગ અલગ જગ્યાએ પ્રયત્ન કરવા છતાં પણ ફેરફાર નહોતો થયો. અને આયુર્વેદ એમના જીવનમાં એણે કઈ રીતે અપનાવ્યું ને કેવો ફેરફાર કર્યો એ આજે આપણે કિશોર પાસે સાંભળશું. જય શ્રી કૃષ્ણ કિશોરભાઈ. જય શ્રી કૃષ્ણ સાહેબ. કિશોરભાઈ, તમને શું તકલીફ હતી કહેશો? ઊંધા ગેસની તકલીફ હતી ને છાતીમાં દુખાવો થતો ને પાછળ દુખાવો થતો. કેટલા વર્ષથી હતી ભાઈ? 3-4 વર્ષથી. 4 વર્ષથી હતી સતત? બરોબર છે. તો પછી તમે કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું? ઘણા બધા ડોક્ટરો બતાવ્યા, 4 થી 5 ડોક્ટરો બતાવ્યા. કેટલો ખર્ચો કરી નાખ્યો હશે? 1 લાખ રૂપિયા જેટલો તો લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. ક્યાંથી આવો છો તમે? અમે અહીંયા ગાંધીધામના. ગાંધીધામથી. બરાબર. તો ગાંધીધામમાં તમને આપણી હોસ્પિટલમાં આ દવા થાય છે, એટલી સારી સારવાર થાય છે એની તમને કેમ ખબર પડી? વિડીયોના માધ્યમથી સાહેબ. વિડીયોમાં જોયું હતું. તો જેવી રીતે બધા પેશન્ટને સારું થઈ જતું હતું ગેસમાં ને જેટલું સારું રિઝલ્ટ મળતું હતું, તમને એટલું જ સારું રિઝલ્ટ મળ્યું? હા. આપણી હોસ્પિટલમાં તમારું જે નિદાન થયું, તમારી જે દવા થઈ એના તમને 100% સંતોષ? સંતોષ. બરાબર છે. તો કેવો ઘણો ફરક પડી ગયો છે. હા, અત્યારે તો ઘણી બધી પ્રોબ્લેમ થતી. શું થતું? ખાસ કરીને સાંજના ભાગમાં શું થતું? શરીરમાં આમ સૂન થઈ જતો ને દુખાવો થતો ને પાછળ દુખાવો થઈ આવતો. કાંઈ ખાતો નહીં તો ખાલી પેટ રહેતો તો ઘણી પ્રોબ્લેમ થતી. ગભરામણ બહુ થઈ જતી? ગભરામણ થઈ જતી ઘણી બધી. બરાબર છે. અને એ બધી પ્રોબ્લેમમાં જે છે એ આમ બહુ બીક લાગતી? હા, બહુ બીક લાગતી. શું થતું એમ? કાંક થઈ જશે એમને. એટેક આવી બીક લાગતી એમ? હમણાં એટેક આવી જશે તો કંઈક થઈ જશે તો? બરાબર છે. પછી કબજિયાત રહેતી બહુ જ? હા, એ રહેતી. અને ઊંઘ નીંદર બરાબર ના આવતી એમ? અને આખો દી એમ સતત થાક જ લાગતો? હા, સતત થાક લાગતો. સવારના તો થોડો ઘણો બરોબર રહેતો પણ જેમ જેમ શાંત થતી જાય ને તેમ શરીરમાં આમ થકાન ને આમ ઘણો મહેસૂસ થતો એવો. બરોબર છે. અને કાંઈ કરવાની ઈચ્છા જ ના થતી. આખો દી થાકેલું લાગે શરીર એમ? બરોબર. પછી એના માટે લગભગ અલગ અલગ કેટલા ડોક્ટરને બતાવતા તો શું નિદાન કરતા ડોક્ટર? શું રિપોર્ટ કરાવ્યા હતા ડોક્ટરે? સીટી સ્કેન કરાયા ને ECG ને એવા તો ઘણા બધા હાર્ડના રિપોર્ટ કરાયા. બધું કરાવ્યું એમ ને? રિપોર્ટ કરાયા. તો શું આવતું રિપોર્ટમાં? કાંઈ આવતું? રિપોર્ટમાં તો કાંઈ ના આવતો. તો ડોક્ટર શું કહેતા તને? ડોક્ટર તો કાંઈ ગોળીઓ આપી દેતા, એ ખાતો. બરાબર. થોડા ઘણો ફરક પડતો તો ઠીક છે. રોજની કેટલી ગોળી ખાવી પડતી? ગોળીઓ 4-5 ખાવી પડતી. 4 થી 5 ગોળી રોજ ખાવી પડતી? અને એ ગોળી ખાતા હોય તો વચ્ચે તકલીફ થઈ જતી ક્યારેક ક્યારેક? હા, થઈ જ જતી. બરોબર છે. અને એ ગોળી ન ખાવ તો શું થાય? ન ખાવ તો મતલબ કે એ જ વસ્તુ આમ ગભરામણ ને આમ મજા ના આવે ને એમ થાય કે એકલો રહેવાનું ને આમ એકલો રહેવામાં બીક લાગતી? કેમ, શું થતું? ખબર નહીં, આમ ગભરામણ થતી ને આમ છાતી બાજુ દુખાવો થતો એમ. હાર્ટથી રિલેટેડ કાંઈ છે. એટલે કિશોરભાઈને ગોળી લેતા તો થોડું સારું લેતું, ગોળી ન લેતા તો તકલીફો વધી જતી. પણ ગોળી લેવા છતાંય પણ તકલીફ વચ્ચે વચ્ચે થઈ તો જતી, એવું થતું હતું ને. પછી આપણી પાસે આવે, આપણે રેગ્યુલર દવા કરી. કેટલા મહિનાની દવા થઈ આપણી આજે? 2 મહિનાની દવા. 2 મહિનાની દવા થઈ. બરોબર. કેટલા ટકા સારું લાગે છે અત્યારે? ઘણો સારો લાગે એમ. પહેલાંથી તો ઘણો સારો લાગે. કામમાં ને એમાં અત્યારે થોડો ઘણો મન લાગે. પહેલે તો થોડો કામ ને એવું બધું કાંઈ કરતો નહીં. બરાબર. પછી જે હમણાં 2 મહિનામાં ક્યારે ગભરામણ, બેચેની ને એવું થયું છે ક્યારે? એકાદી વાર થયો હશે પણ એવો બધો પહેલા જેવો નહીં. પહેલા જેવું નહીં? પહેલા તો બહુ થઈ જતું. પહેલા બહુ થઈ જાય. પછી 2 મહિનામાં તારી જે રોજ 4 ગોળી અલગ અલગ ગેસની ને બધી ખાતો તો બધી બંધ થઈ ગઈ? બધી બંધ થઈ ગઈ. હવે એની કાંઈ જરૂર નથી પડતી ને હવે? એ ગોળી વગર બધું હાલે છે? બરાબર. પહેલા તો એ લગભગ કેટલા દિવસ, કોઈ દી બંધ કરી હતી એટલા બધા દિવસ સુધી ક્યારે? ના, નથી કરી. 4 વર્ષમાં સતત લેવી પડતી ને? 4 વર્ષમાં સતત લેવી પડતી. બરાબર છે. આપણી પાસે આવ્યો તો જે ગેસ થતો ને પાચન ન થતું, તો પાચનમાં કેટલો સુધારો? બધું ખોરાક પચી શકે છે? બધું પચી શકે. હવે તાકાતમાં કેવું લાગે? ઘણો બધો ફરક થઈ ગયો. બરાબર ને. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે. જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો
કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે ખરેખર જે છે એ યુવાનોમાં ઊંધા કેસની સમસ્યા થવાના મુખ્ય 3 કારણ છે. સૌથી પહેલું અનિયમિત લાઇફસ્ટાઇલ, બીજું વ્યસન અને ત્રીજું સ્ટ્રેસ એટલે કે ચિંતા. અને આ કારણ જે છે યુવાનોમાં એટલું બધું વધતું જાય છે જેને કારણે એમને પાચન શક્તિ બગડે છે અને પછી ગેસ કબજિયાતનું શરૂઆત થઈ જાય છે અને પછી એના કારણે સતત દવાઓ, આ દવામાંથી પેલી દવા, એક બાજુ વર્કનું સ્ટ્રેસ હોય, એક બાજુ કારકિર્દીનું ચિંતા હોય ને ઉપરથી પછી આ બધા પ્રોબ્લેમ શરૂ થાય. આપણી દવાઈ ક્યારે ગરમ નથી પડી, બરાબર છે? એટલે ખાસ તો જે છે એ પણ કહેવાનું છે કે ઘણા બધા લોકો એવું માનતા હોય કે આયુર્વેદ સારવાર જે છે એ ગરમ છે, આયુર્વેદ દવા અમને ગરમ પડે છે, પણ હકીકતમાં આયુર્વેદ દવા ક્યારેય ગરમ પડતી હોતી નથી. જો તમારું નિદાન સાચું થાય ને તો આયુર્વેદ દવા ગરમ ન પડે, ને નિદાન ખોટું થાય તો આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતો એ પછી તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હો, કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો, ઓનલાઈન મંગાવતા હો કે પછી તમે હાથે કોઈ દવા લેતા હો, જો તમને એ દવા ગરમ પડે છે તાત્કાલિક દવા બંધ કરો, નહીંતર મોટું નુકસાન થઈ શકે છે. અમે જે અહીં આયુર્વેદ સારવાર કરીએ છીએ એ આયુર્વેદ સારવારમાં નિદાન સ્પષ્ટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે ગુજરાતમાં જે કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય કે આયુર્વેદ દવા ગરમ પડે છે એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. કિશોર બેટા, તારો જે પ્રોબ્લેમ હતો એવો ઘણા બધા યુવાનો મારી પાસે આવતા હોય છે સતત, અને બધાને પ્રોબ્લેમમાં આ રીતે જ હોય છે. તો તું એ લોકોને શું કહીશ? તને કેવું રિઝલ્ટ મળ્યું, તને કેવું લાગે છે? મને બહુ સારો રિઝલ્ટ મળ્યું. બરાબર. અને આપણે હોસ્પિટલમાં જે નિદાન થયું એના વિશે તને શું કહેવા માંગીશ? હા, ખૂબ સરસ છે. તને એમ લાગ્યું ને કે હવે તને આમ સાચું નિદાન થયું? હા, સાચું નિદાન થયું. પહેલાં ઘણી જગ્યાએ દવા કરાવી પણ એનાથી આટલો બધો ફરક નહોતો પડ્યો. વધી ગયો તો પણ ફરક નથી પડ્યો. ફરક નહોતો, વધી જતો એમ ને? શું થતું એનાથી? દુખાવો થતો છાતીમાં, રાતના નીંદર ના આવતી ને એક સાઈડ સૂઈ ના શકતો ને એ બધું. બરાબર. તું વિચાર કર, તું 4 વર્ષથી હેરાન હતો, બરાબર છે? 3-4 અલગ અલગ ડૉક્ટર બદલાયા હશે, 1 લાખ જેટલો ખર્ચો કરી નાખ્યો હશે, અલગ અલગ સિટી સ્કેન ને બધા રિપોર્ટ કરાવ્યા હશે. એ બધાથી રોજની પાછી 3-3, 4-4 ગોળી ક્યારેક ખાવી પડતી, રોજ 1 ગોળી તો નિયમિત લેવી જ પડતી. આ બધું પ્રોબ્લેમ હતો, પણ આપણી જે 2 મહિનાની સારવારથી જેટલો ફાયદો થયો છે એટલો ક્યાંય ફાયદો થયો છે? ના, નથી. આટલી ઝડપથી કોઈ દવા લાગુ પડી છે? ના, નથી પડી. નહીં ને? બસ તો. અને આ જે તારો વિડીયો છે એ આપણે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે મૂકી શકીએ. હા સર. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.